જય સ્વામિનારાયણ મિત્રો, ધૂળેટીની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. શ્રી હરિબાબા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંચાલિત ઓનલાઈન લેક્ચર શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આઈ હોપ કે આપની સૌની જે ધૂળેટી કોરોના કાળમાં બહુ સુંદર રીતે જે છે એ પસાર થઈ હશે. આજે ફરી આપની સાથે જે છે એ ઓનલાઈન લેક્ચર શ્રેણીમાં ભણાવવા માટે ઉપસ્થિત છું. ત્યારે આપણે પેપર નંબર 17 ની અંદર લાસ્ટમાં મેક્સ વેબર જે છે એનો પરિચય મેળવ્યો અને મેક્સ વેબરની નોકરશાહી જે છે એ સિદ્ધાંતને આપણે જે છે એ સમજવાની ટ્રાય કરી. મહદઅંશે આપણે મેક્સ વેબરની નોકરશાહી જે છે એ આઈ હોપ કે સમજાઈ ગઈ હશે. આજે આપણે મેક્સ વેબરનો બીજો સિદ્ધાંત જે છે એ બીજા સિદ્ધાંતની વાત જે છે એ કરવાના છીએ. તો આવો આજે આપણે મેક્સ વેબરનો બીજો સિદ્ધાંત જે છે એની સમજવાની ટ્રાય કરીએ. જનરલ આ શ્રેણીમાં હું જે છે એ આપને જે છે એ જુદા જુદા પેપરો ભણાવવાનો છું, પણ આપણી જે શ્રેણી છે એ ક્રમબદ્ધ રહે, અને જે લેક્ચર છે એ ક્રમબદ્ધ મળતા રહે એટલા માટે હું પુસ્તકો જે છે એક સાથે જ એક જ રીતે ભણાવવા પ્રયાસની અંદર કરાવી રહ્યો છું. એ જ પદ્ધતિથી હું આપને ભણાવવા છું. એટલે અગાઉ આપણે પેપર નંબર 18 સામાજિક સંશોધનની પદ્ધતિ જે છે એ બહુ સારી રીતે ભણી ચૂક્યા છીએ. ત્યારે પેપર નંબર 17 મેક્સ વેબર જે છે એ પણ આપ બહુ સારી રીતે ભણો અને આપને બહુ સારી રીતે સમજાઈ જાય એ જે છે એ મારી ખાસ જવાબદારી છે. તો આવો આજે મેક્સ વેબરનો પ્રોટેન, આચારશાસ્ત્ર અને મૂડીવાદ બે સિદ્ધાંતો જે છે બંને જોડેલી વસ્તુઓ છે, એના વિશે આપણે થોડી જે છે ચર્ચાઓ આજે જે છે એ કરીશું. મિત્રો, સામાજિક વિચારકો ભણાવતા પહેલા પણ આપણે અથવા સમાજશાસ્ત્રની શરૂઆત કરતા પહેલા પણ મેં આપને કહેલું કે યુરોપની ઔદ્યોગિક ક્રાંતિ, તો આપને મારી વાત યાદ હોય તો યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ કઈ રીતે થઈ અને યુરોપનું પતન કઈ રીતે થયું એ વાત મેં લગભગ ક્લાસમાં આપની સાથે જે છે શેર કરેલી. જનરલ યુરોપની અંદર જે ખ્રિસ્તી ધર્મ છે એ ખ્રિસ્તી ધર્મના બે ભાગ છે એ વાત પણ મેં આપની સાથે જે છે શેર કરેલી છે. ખ્રિસ્તી ધર્મના બે ભાગ. ફરી પાછું આજે હું આપને પૂછું છું કે ખ્રિસ્તી ધર્મના કયા બે ભાગ? તો આ વાત મેં આપની સાથે સમાજશાસ્ત્રની શરૂઆત થઈ, સમાજશાસ્ત્રની વિચારધારાની શરૂઆત થઈ ત્યાર પહેલા જ મેં આપની સાથે આ બધી ચર્ચાઓ જે છે એ ક્યાંક ને ક્યાંક કરેલી છે. પણ ફરી વખત આપણે એ ચર્ચાઓને આપણી વાતમાં અવકાશ આપીએ. મેં ત્યારે આપને પૂછેલું કે ખ્રિસ્તી ધર્મના મુખ્ય બે ભાગ કયા વર્તમાન સમય. જો આપને ખબર ના હોય, કદાચ આપને એ વાત ભૂલાઈ પણ ગઈ હોય, એવું પણ બને, તો હું આજે ફરી પાછું એ વાતને આપને યાદ કરાવું છું. ખ્રિસ્તી ધર્મના મુખ્ય બે ભાગ. જે સર્વપ્રથમ ભાગ હતો એ હતો કેથોલિક. હવે આ કેથોલિક જે ધર્મ હતો, કેથોલિક ધર્મ મીન્સ ખ્રિસ્તી ધર્મ હતો યુરોપની અંદર. આ કેથોલિક સંપ્રદાયના જે પોપ પાદરીઓ હતા, મારી વાત મિત્રો બહુ 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 બહુ
જનરલ રીતે સમજવાની ટ્રાય કરજો. કેથોલિક સંપ્રદાયના જે પોપ પાદરીઓ હતા, પાદરીઓ આપને ખબર છે, આપણે મૂવીઝમાં જોયા હશે, પેલું લાંબુ એક સફેદ ચપ્પો જે છે એ પહેરેલો હોય અને એ જે છે એના સર જે છે એને ધર્મગુરુ ગણવામાં આવે છે ચર્ચની અંદર. એ પોપ પાદરીઓએ બાઇબલના જે સિદ્ધાંતો છે, બાઇબલ કોઈ ક્યારે વાંચ્યું નહીં હોય, મને પાક્કી ખબર છે, કારણ કે આપણે ભગવદ્ ગીતા પણ ક્યારે વાંચવાની તસદી નથી લેતા, તો બાઇબલ વાંચવાની તો કોઈ શંકાને સ્થાન નથી. મેં ક્લાસમાં એ પણ એક વખત પૂછેલું કે ભાઈ મહાત્મા ગાંધીજીને એ કેટલા લોકોએ વાંચ્યા, તો સત્યના પ્રયોગો મેં હમણાં જોયું કે ગાંધીજીનું આખું એક પેપર ભણાવવામાં આવે છે, એ પણ ઇતિહાસમાં. અને ત્યારે ક્લાસમાં જ્યારે પેપર હતું તે દિવસે અનફોર્ચ્યુનેટલી મારું સુપરવિઝન હતું અને મેં ત્યાં પૂછ્યું વિદ્યાર્થી મિત્રોને કે સત્યના પ્રયોગો હવે કેટલા લોકોએ વાંચ્યા. મિત્રો બે 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 વિદ્યાર્થી મિત્રો હતા જેણે આજે જે છે ઊંચો કર્યો સત્યના પ્રયોગો વાંચ્યા. આખું પેપર સત્યના પ્રયોગો ઉપર આધારિત હતું ગાંધીજી. જો સત્યના પ્રયોગો આપણે ન વાંચતા હોય, જો આપણે ગીતાજીને ન વાંચતા હોય, તો ખ્રિસ્તી ધર્મના બાઇબલને વાંચવાની કોઈ શંકાને સ્થાન છે જ નહીં. એટલે આપણે વાંચવું નહીં હોય જ ડેફિનેટલી, મને ખબર છે. એટલા માટે હું આ જે વાત છે એ વાત આપની સાથે ફરીથી શેર કરી રહ્યો છું. કેથોલિક ધર્મના જે પોપ પાદરીઓ હતા, એ પોપ પાદરીઓએ બાઇબલને વાંચીને બાઇબલના જે સિદ્ધાંતો હતા એ બાઇબલના સિદ્ધાંતોને પોતાની રીતે મૂલવવાનું શરૂ કર્યું. એટલે કે બાઇબલમાં જે લખ્યું નહોતું એ એવી વાતો જે છે એ શરૂ કરી. અને એમાં ખાસ કરીને ખ્રિસ્તી ધર્મની અંદર, ચર્ચની અંદર પ્રસાદીમાં એ લોકોએ વાઇનની શરૂઆત કરી. વાઇન એટલે એક પ્રકારનો કાળી દ્રાક્ષમાંથી બનેલો જે છે એ દારૂ છે. ખ્રિસ્તી ધર્મમાં વાઇનની શરૂઆત થઈ. આપણે કેટલાક મૂવીમાં જોયું છે કે કોઈ પોપ ફાધર છે એ કંઈક બોડી બોડીને કોઈના મોઢામાં કંઈક મૂકતા હોય છે, એવી કંઈક એ લોકોની પ્રસાદી હોય છે, આપણે મૂવીમાં જોયું હશે. એ જે છે એ કાળી દ્રાક્ષમાંથી બનેલો એક પ્રકારનો દારૂ છે. એટલે પહેલું યુરોપની અંદર, ચર્ચની અંદર પ્રસાદીમાં જે છે એ શેની શરૂઆત થઈ? તો કે દારૂની શરૂઆત થઈ. મિત્રો હવે આપણે કલ્પના કરીએ, ઇમેજિન કરીએ કે આપણે ત્યાં જેટલી હનુમાનજીની ડેરીઓ છે એ ડેરીઓની અંદર જે સૌથી વધારે જો કોઈના મંદિર હોય, ગુજરાત, ભારત, સૌરાષ્ટ્ર, વટેવર જ્યાં પણ જાઓ, સૌથી વધારે કોઈના મંદિરો હોય તો હનુમાનજીના મંદિરો છે. એનું ઇમેજિન કરીએ, એ હનુમાનજીના મંદિરો છે ત્યાં સવારમાં અર્લી મોર્નિંગ તમે દર્શન કરવા માટે જાઓ અને તમને ત્યાં વાટકીના પ્રસાદી સ્વરૂપે દારૂ વાઇન્સ મળે. ધારો કે તમે દરરોજ 3 કે 4 મંદિર દર્શન કરવા જાઓ અને તમને નશીલા દ્રવ્યો ત્યાં મળે, તો યુ આર હેબિટેડ. તમને દરરોજ એની લત જે છે એ લાગી જવાની વસ્તુ આજ બનેલી. યુરોપની અંદર, ખ્રિસ્તી ધર્મની અંદર યુવાનો વધુ આકર્ષાય એટલા માટે એના જે પાદરીઓ છે એ પાદરીઓએ આ શરૂઆત કરી. અને પરિસ્થિતિને એ સુધી લઈ ગયા એ લોકો કે જે યુવાન ખરેખર આર્થિક બાબતોમાં મોટો સહયોગ આપી શકે એ યુવાન દારૂના લતે ચડી ગયો અને સવારે 10 વાગે ત્યાં સુધીમાં તો એકદમ થઈ જવાનું. આપણે હનુમાનજી, હું હમણાં વાત કરતો તો મારી વાત કન્ટિન્યુ કરું કે ધારો કે તમને હનુમાનજીના મંદિર પર
જે છે એ દારૂની પ્રસાદી મળતી હોય અને તમે 10 વાગ્યા સુધીના 3-4 મંદિરની વિઝિટ લો તો 10 વાગ્યા સુધીમાં તમે નશાની અંદર આવી જવાના અને પછી કોઈ કામ ના નહીં રહેવાય. That's all. સેમ યુરોપનું પતન જે છે એ કેથોલિક ધર્મના દારૂની આ એક પદ્ધતિના કારણે થયેલું. સેકન્ડ થિંગ, યુરોપમાં નફો કરવો એ ઈશ્વરનો ગુનો મનાતો. પાદરી એવું કહેતા હતા કે જો તમે નફો કરો, કોઈ પાસેથી વધુ પૈસા લો તો એ ઈશ્વરનો ગુનો છે. એટલે એનો મતલબ એવો થયો કે તમારે વેપાર જ નહીં કરવાનો. તમારે વેપાર કરવાનો જ નથી. હવે કોઈની જોડે પૈસા લઈ શકશો જ નહીં વધારે. મિત્રો આ જે થિંકિંગ છે, આજે બાઇબલના એક અલગ વિચારો જે રજૂ કરવામાં આવ્યા એના કારણે યુરોપનું જે છે એ પતન થયું. લગભગ મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી આ જે વાત છે મેં આપની સાથે અનેક વખત, એટલે કે સમાજશાસ્ત્રની જ્યારે પણ શરૂઆત કરી, કોઈ વિષય ક્યારે કોઈ પણ વિષય આપણી સમક્ષ આવ્યો, એની જ્યારે પણ મેં વાત કરી છે ત્યારે આ વાત સાથે અવારનવાર શેર કરેલી છે. બહુ ડિટેલિંગ વાત જે છે હું નથી કરવા. આમાંથી કેટલાક દાર્શનિકો, તત્વચિંતકો, એને એવું લાગ્યું કે ભાઈ આ લોકો તો ખોટા છે, આવું કશું શક્ય બને જ નહીં, આવું કશું હોય જ નહીં. મેક્સ વેબરને આપણે જ્યારે તમને કીધું કે 14 વર્ષની ઉંમરથી જ રાજકીય ગરોબો અને 14 વર્ષની ઇકોનોમિક્સના અભ્યાસ અને રાજકીય અભ્યાસ એમનો કરેલો, અને એવું એનું માનવું હતું કે ભાઈ સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી થઈ શકે છે. એટલે એમણે એક સિદ્ધાંત જે છે રજૂ કરેલો. એ સિદ્ધાંત કેથોલિક ખ્રિસ્તી ધર્મના બીજા પાઠમાં, જે બીજો પાઠનો જન્મ થયો, એ બીજો પાઠ હતો પ્રોટેસ્ટન્ટ. જે લોકો આમાંથી છૂટા પડ્યા હતા, પ્રોટેસ્ટન્ટ આચાર, એ જે પ્રોટેસ્ટન્ટ આચારવાદ છે એની આપણે આજે જે છે એ વાત. તો મિત્રો મેં તમને જે છે એ આખી વાત જે છે એ તમને બતાવી હતી. એટલે કે એ જે આપણે વાત કરતા હતા કે કેથોલિક ધર્મમાંથી પ્રોટેસ્ટન્ટ ધર્મના અલગ એક ભાગ પડવો, એ ભાગના કેટલાક જે એ સમયના દાર્શનિકો હતા, દાર્શનિકોમાં લ્યુથર, કેલ્વિન, ન્યુટન અને બેન્જામિન ફ્રેન્કલિન, આ દાર્શનિકોએ કેથોલિક ધર્મના જે આચારવાદ હતા, આચારના જે ધોરણો હતા, એની જે અબૌદ્ધિક માન્યતાઓ હતી, એ માન્યતાઓનો વિરોધ કર્યો. મિત્રો જ્યારે ધર્મની વાત થાય છે, જ્યારે ધર્મની વાત કરતો અથવા ધર્મ વિશે વાત કરતો, દરેક ધર્મની અંદર ક્યાંક ને ક્યાંક અબૌદ્ધિક માન્યતાઓ, હિન્દુ ધર્મની અંદર પણ ક્યાંક ને ક્યાંક આપણને અબૌદ્ધિક માન્યતાઓ જે છે એ જોવા મળે છે, જેની બુદ્ધિ સાથે કશું લેવા દેવા નથી. આપણે જેને અંધશ્રદ્ધાઓ કહીએ છીએ, હિન્દુ ધર્મમાં પણ વર્તમાન સમયમાં 2021 ની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે પણ આપણી સામે એવા કેટલાક કેસીસ આવે છે કે જેની અંદર અબૌદ્ધિક માન્યતાઓ જે છે ઘર કરી ગઈ છે. એટલે યુરોપની અંદર કેથોલિક ધર્મમાં આવી અબૌદ્ધિક માન્યતાઓ હતી, જે પોપ પાદરીઓએ બનાવેલી હતી. પોપ પાદરીઓ એ સમયના કિંગ ગણાતા હતા. ઈશ્વર પછીનું જો કોઈનું સ્થાન હોય તો એ સમયમાં યુરોપની અંદર પોપ પાદરીઓ.
એટલે કે પોપ પાદરી જે છે એ ઈશ્વરનો રૂપ છે, ઈશ્વરનો અવતાર છે. આ લોકો એ સમયે એવું માનતા. એટલે યુરોપની ઔદ્યોગિક ક્રાંતિની જો કોઈ શરૂઆત થઈ હોય તો એમાં આ જે મિત્રો છે, લ્યુથર, કેલ્વિન, પ્લુટિન, બેન્જામિન ફ્રેન્કલિન, હું 100% કહી શકું આને તો આપણે વાંચ્યા જ નહીં હોય ત્યારે, અથવા આના વિચારો આપણે જોયા જ નહીં હોય. આપણે સરસ મજાનું યુટ્યુબ બેઠું છે, એની અંદર એના વિચારો જે છે એ મળી આવે છે, પણ આપણે એ જાણવાની ક્યારેય જે છે તસદી લેતા નથી. બહુ દુઃખ સાથે કેવું પડે છે કે વિદ્યાર્થી મિત્રો જે છે એ ડિટેલિંગ સાથે જ્યારે વાત કરવાની થાય છે ત્યારે એ વિચારોને સમજવાની ટ્રાય કરતા જ નથી. એમાં હું એ પણ ડિટેલિંગ સાથે કહું છું કે કેટલાક સમાજશાસ્ત્રીઓ, યંગ સમાજશાસ્ત્રીઓ, કદાચ હું એ લેવલ સુધીનો સમાજશાસ્ત્રી ન પણ હોઈ શકું, પણ મેં એવા કેટલાક મિત્રોને જોયા છે કે જે આ વાતો જે છે વિદ્યાર્થીઓ સાથે શેર નથી કરતા, અથવા બહુ શોર્ટકટમાં જે છે એ ભણાવીને એમની વાત પૂરી કરે છે. તો મને એવું લાગે છે કે ના, મારે તમારી સાથે જે વાત રજૂ કરું એ વાતનું ડિટેલિંગ જે છે એ તમે થોડું મગજમાં જે છે હોવું જોઈએ. તો કે આ જે મિત્રો છે, આ મિત્રો એ કેથોલિક ધર્મના અબૌદ્ધિક જે વિચારધારાઓ હતી, જે પોપ પાદરીઓ બનાવી હતી, એ અબૌદ્ધિક વિચારધારાઓને વિરોધ કર્યો અને એક નવો ધર્મ ઉદ્ભવ કર્યો કે ખ્રિસ્તી ધર્મનો એક નવો ફાટો પડ્યો. એ ફાટો હતો પ્રોટેન્સ, અને પ્રોટેન્સના જે નિયમો હતા એ નિયમોને પ્રોટેન્સ આચારવાદ કહેવાય. આચારવાદ એટલે એને પાળવાના નિયમો. આપણે ત્યાં ધર્મનો, દરેક ધર્મના આચાર હોય, આચાર સંહિતા જેને આપણે કહીએ છીએ, દરેક ધર્મનો એક ચોક્કસ પાળવાના નિયમો હોય, તો એ નિયમોને આપણે આચાર કહીએ છીએ. આપણે આચાર અને વિચાર, તમે કદાચ સાંભળ્યું હશે, મારે જો આનું ડિટેલિંગ કરવું હોય તો આપણે કહી શકીએ કે આચાર અને વિચાર. આચાર એટલે ક્રિયા, એ પ્રમાણે ક્રિયા કરવી. વિચાર એટલે મગજમાં ચાલતી વસ્તુઓ. બહુ સરળ ભાષામાં કહું તો આપણે સામાજિક સંશોધનની પદ્ધતિમાં વસ્તુલક્ષી અને આત્મલક્ષી આ બે બાબતો શીખ્યા. ધર્મ છે એ વિચાર આપે છે, અને વિચારની સાથે એની સાથે કરવાના આચાર જે છે એના સિદ્ધાંતો, એટલે કે એની સાથે તમારે જે વર્તન કરવાનું છે એ વર્તન આપે છે, એને આપણે આચાર કહીએ છીએ. તો એ સમયે કેથોલિક આચારવાદને રદ કરીને પ્રોટેસ્ટન્ટ આચારવાદ જે શરૂ કર્યું મેક્સ વેબર. મેક્સ વેબર સિવાય એમાં લ્યુથરવાદ, કેલ્વિનવાદ, પ્લુટિનવાદ, બેન્જામિન ફ્રેન્કલિન, આ બધા જ મિત્રો જો બહુ જ મોટો ફાળો. તો પ્રોટેસ્ટન્ટ આચારવાદ એટલે શું, આ એની કેટલી પૂર્વ ભૂમિકા જે છે તે તમને આઈ હોપ કે આપને ખબર પડી છે કે પ્રોટેસ્ટન્ટ આચારવાદ એટલે શું. આપણે બીજી બહુ મોટી વાતો નથી કરી, ખાલી પ્રોટેસ્ટન્ટ આચારવાદ એટલે શું. આટલી વાતમાં મેં તમને એટલું જ માત્ર સમજાવ્યું કે પ્રોટેસ્ટન્ટ આચારવાદ આપણે કોને કહીશું, પ્રોટેસ્ટન્ટ આચારવાદ એટલે શું. તો આઈ હોપ કે આપને જે છે એ પ્રોટેસ્ટન્ટ આચારવાદ એટલે શું એક સેન્ટેન્સની સમજૂતી જે છે એ સેન્ટેન્સની સમજૂતી આપને આ 20 મિનિટમાં જે છે મળી હશે. મિત્રો, આખો હું જ્યારે પણ આપની સાથે વાતો કરતો હોઉં ત્યારે પ્લીઝ આપ જે છે એ આખો વિડીયો જે છે મારો જુઓ, અને જ્યારે આપણે મૂળ હોય ત્યારે જ મારો વિડીયો, કારણ કે હું એટલા માટે આ બધી વાતો આપની સાથે શેર કરું કે ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક જે છે એ આ બધી જ વાતો જે છે એ આપની ક્યાંક ને ક્યાંક જે છે એ કામ લાગે. તો આપણે જે છે એ પ્રોટેસ્ટન્ટ આચારવાદ એટલે શું, આપ સૌ જે છે એ આ સેન્ટેન્સ જે છે એ ક્લિયર કટ
સમજી ગયા છો, આઈ હોપ, એવું મારું માનવું છે. પ્રોટેસ આચારવાદના કેટલાક જે સિદ્ધાંતો એને શું કીધું તું, પ્રોટેસ આચારવાદમાં શું કહેવામાં આવ્યું, આગલું આપણે જે છે એ હવે પછી જે છે એ ભણીશું. પ્રોટેસ આચારવાદમાં શું કહેવામાં આવ્યું? મિત્રો, પ્રોટેસ આચારવાદના કેટલાક ધોરણો, પ્રોટેસ આચારવાદ એટલે શું એ આપણે શીખ્યા. આપણે પ્રોટેસ આચારવાદના કેટલાક ધોરણો જે છે એ શું કહેવા માંગતા હતા, એ ધોરણોની વાત જે છે મેં અહીંયા આપની સામે બોર્ડ પર લખેલી છે. આપ ઈચ્છો તો આપની ડાયરીમાં જે છે આ વસ્તુ જે છે નોંધી શકો છો, મારી સાથે સાથે આપ લખી શકો છો, એટલા માટે કે આપણે જ્યારે પણ પેપરમાં પ્રશ્નનો જવાબ દેવાનો થશે ત્યારે આપે જે છે એ આ મુદ્દાઓ જે છે એ મુદ્દાઓને ક્યાંક ને ક્યાંક પેપરની દ્રષ્ટિએ જે છે સ્થાન આપવું પડશે. વિચારની દ્રષ્ટિએ આપ જે છે સમજવા માટે અલગ વસ્તુ છે. પેપરની દ્રષ્ટિએ જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આ મુદ્દાઓ જે છે આપણે લખવા જે છે ખૂબ જ જરૂરી છે. પ્રોટેસ આચારના ધોરણો કયા હતા? તો પહેલું હતું વ્યવસાયિક સફળતા ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ. મિત્રો, કેથોલિકમાં વ્યવસાય કરવો નહીં, લખો લેવો નહીં, એ બાબત કહેવામાં આવી હતી, જ્યારે પ્રોટેસ આચાર સંહિતામાં ઈશ્વર પ્રાપ્તિ માટે જો કોઈ મહત્વની વસ્તુ હોય તો એ વ્યવસાયિક સફળતા. મિત્રો, બહુ જ સુંદર વાત જે છે એ સમયના વિચારકોએ રજૂ કરેલી. તો આ વાતને હું હજી પણ જો આપની સાથે વધુ જે છે એ ડિટેલિંગમાં વાત કરું તો મેં તમને આને પહેલા કીધું કે આપણે ઘણી બધા ગ્રંથો છે એ વાંચેલા નથી. ગીતાજીમાં પણ કર્મ ને બહુ મહત્વ આપેલું છે. તમારું કર્મ જે છે એ તમે જો યોગ્ય રીતે કરો, કર્મ એટલે તમારો વ્યવસાય, તમારું જો કર્મ યોગ્ય રીતે કરો તો તમે ઈશ્વરનો જે છે ઈશ્વર સાથે જોડાયેલા છો. કારણ કે મારું કર્મ જે છે એ ભણાવવાનું છે, એ હું જો યોગ્ય રીતે કરું તો ઈશ્વર જે છે એ એક ઈશ્વરની પૂજા છે. ગીતાજીમાં પણ એવું કહેલું છે. તો પહેલું વ્યવસાયિક સફળતા ઈશ્વર પ્રાપ્તિ, જે ઓપોઝિટ હતું, કેથોલિકમાં ઓપોઝિટ હતું. આ વાત કરવામાં આવી નહોતી, પણ આ લોકોએ આ વાત જે છે એ મૂકેલી. સેકન્ડ, વ્યક્તિના ઉદ્યમીપણાને અપાયેલ મહત્વ. મિત્રો, પહેલામાં કેવું હતું કે ભાઈ એ ચર્ચમાં જાય તો કરવાની વાત જ નહોતી, અને સાથે સાથે પ્રસાદી વધારો હતો, એટલે ઉદ્યમીપણું જે છે વ્યક્તિનું, એ ઉદ્યમીપણું જે છે એ નાશ થઈ જતું. વ્યક્તિએ હંમેશા જે છે કંઈક ને કંઈક કરતું રહેવું જોઈએ, કંઈક ને કંઈક જે છે એનામાં જે એક પ્રકારનો એક્સાઇટમેન્ટ જેને કહીએ છીએ આપણે, જેને આપણે ઉદ્યમીપણું કહીએ છીએ, ના મારે આ કરવું છે, એ ઉદ્યમીપણાને મહત્વ આપ્યું હતું એ લોકો કે ભાઈ નહીં, તમારે બેઠું નથી રહેવાનું, સૂતું નથી રહેવાનું, તમારે કંઈક કરવાનું છે, સતત કંઈક કરવાનું છે. આ ધર્મનો બીજો સિદ્ધાંત કે આ આચારવાદનું બીજું પગલું જે છે પૈસાની કમાણીને અપાયેલ મહત્વ. પહેલાથી ઓપોઝિટ વાત. પહેલામાં પૈસા ની વાત જ નહોતી. મેં તમને કીધું કે ભાઈ હું બહુ કેથોલિકના બહુ ડિટેલિંગમાં વાત નથી કરતો. કેથોલિક જો તમે ડિટેલિંગ વાંચો, કેથોલિકના એ સમયના વિચારો જે છે એ તમે ડિટેલિંગ તમે ક્યારેક વાંચજો તો તમને ખબર પડશે કે જ્યાં પૈસાની કમાણીને મહત્વ આપવામાં આવ્યું નહોતું, જ્યારે પ્રોટેસ આચાર સંહિતામાં પૈસાની કમાણીને અપાયેલું મહત્વ. પૈસા પર વ્યાજ લેવાની છે. કેથોલિકમાં તો નફો લેવાની પણ ના હતી. કેથોલિક ધર્મમાં નફો કરવો એ ઈશ્વરનો ગુનો મનાતો હતો, જ્યારે અહીંયા પૈસાના
એની ઉપર જે વ્યાજ જે છે એ લેવાની છૂટ આપવામાં આવી, પણ એની સાથે સાથે પ્રમાણિકતાને પણ મહત્વ આપવામાં આવ્યું. તો આમ જોઈએ ને તો કોઈ પણ ધર્મના સિદ્ધાંતો છે ને, વોટેવર કોઈ પણ ધર્મના સિદ્ધાંતો, બાઇબલ વાંચો, કુરાન વાંચો, ગીતાજી વાંચો, આ બધામાં છેલ્લે ગીતાજી છે એ સર્વશ્રેષ્ઠ છે. શિક્ષાપત્રી વાંચી લો, તમે અન્ય કોઈ વસ્તુઓ વાંચી લો, એમાં આ બધી જ વસ્તુઓ જે છે, પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી દાદાને આપ ફોલો કરતા હો, પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આપ ફોલો કરતા હો, આપ વૈષ્ણવ સંપ્રદાયને ફોલો કરતા હો, આપ શિવ સંપ્રદાયને ફોલો કરતા હો, આપ અન્ય કોઈ વ્યક્તિને ફોલો કરતા હો, આપ રજનીશજીને ફોલો કરતા હો, તમે જેના પણ વિચારો જે છે વાંચશો અથવા સાંભળશો, મિત્રો વિચારો છે ને એ બધાના વાંચવા અને સાંભળવા, એની અંદર જવાથી કદાચ આપને કંઈક ને કંઈક જાણવા તો 100% મળે. તો આપ જેને પણ ફોલો કરતા હો, એના જે વિચારો છે એ વિચારોનું નિષ્કર્ષ અત્યાર સુધી આઈ ફીલ કે ભાઈ એ ભગવદ ગીતાજીમાંથી જ આવે. પ્રમાણિકતાનું મદ્યપાન ઉપર પ્રતિબંધ. મદ્યપાન મીન્સ ત્યાં વાતો દારૂ પ્રસાદીમાં હતો, જ્યારે અહીંયા એકદમ બંધ, મદ્યપાન કરવાનું જ નહીં તમારે, મદ્યપાન ઉપર પ્રતિબંધ. એટલે મદ્યપાન નથી તો તમારું મગજ જે છે એ સડનલી કામ કરશે, મગજ કામ કરશે તો તમે કંઈક કામ ના રહેશો, તો તમે આર્થિક ઉત્પાદન જે છે એ કરી શકશો. ઘણી વખત આપણે જોઈએ છીએ મજૂરો જે છે, નાના નાના બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા મજૂરો છે, હું ઘણી બધી વખત જોઉં છું કે આખો દિવસની 300-400 રૂપિયાની મજૂરી કરે છે અને સાંજે એ દારૂ પીને રસ્તા ઉપર પડ્યા હોય છે. મિત્રો આખો દિવસની એની જે પરસેવાની કમાણી છે, એ પરસેવાની કમાણી જે ઇકોનોમિક્સમાં ક્યાંક બીજે જવાની છે, એ જુદી જગ્યાએ યુઝ થઈ રહી છે. ખાસ કરીને મોટી બિગ ઇન્ડસ્ટ્રી હોય અથવા મોટું બાંધકામ ચાલતું હોય, ત્યાં તમે ક્યારેક સાઇટ ઉપર આટો મારજો અથવા ક્યારેક એ ફિલ્ડ સાઇટ તમારે બનાવી, બહુ બધી ફિલ્ડ સાઇટ ઉપર મારો અનુભવ છે. એ લોકોની કમાણી અહીંયા જીસી જતી હોય, સાંજ પડે અહીંયા એ બધા જ રૂપિયાઓ જીસી નાખી. ઇકોનોમિક્સમાં એનું જે ઇકોનોમિક્સ જે મિત્રો ભણતા હશે ખબર છે, રૂપિયો ફરે તો ઇકોનોમિક્સની જે ગાડી છે, આપણી ઇકોનોમિક્સનો જે જીડીપી રેટ છે આપણે જેને કહીએ છીએ, એ ચાલતો રહે. જુદી જગ્યાએ જો એ રૂપિયો જાય તો આપને ક્યાંકથી ક્યાંક પ્રશ્ન હોય. પણ આ પ્રોટેસ્ટ આચાર સંહિતામાં મદ્યપાન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ઓછી રજાઓ, સતત કામ. તો મિત્રો કામ જો માણસ વ્યક્તિ સતત કરશે તો એની આવકમાં જે છે એ વધારો થશે, અને એ આવકના કારણે એની જે જીવનશૈલી છે એ જીવનશૈલીમાં ક્યાંક સુધારો આવશે. જો આપણે ભારતમાં જ જે છે વધારે રજાઓ આપે, મેક્સિમમ કામના કલાકો જો તમે યુઝ કરો તમારી લાઈફમાં, તો તમે બહુ સારા લેવલ ઉપર પહોંચી શકો છો. અને મેં કે સાંભળેલું અથવા મેં ક્યાંય વાંચેલું, આઈ ડોન્ટ નો, મને ખબર નથી અત્યારે, સાંભળેલું છે કે વાંચેલું છે, પણ કેટલાક ઉદ્યોગપતિ એવા છે કે જે સુઈ જાય છે પછી પણ એની દરેક મિનિટે રૂપિયા જે છે એ એના વતી બીજા લોકો કમાય છે.
અને એ ઉઠે છે સવારે, એ જે 5-6 કલાકની નિંદર કરે છે એની એની બીટવીન જે એ ઉઠે છે સવારે એટલા દરમિયાનમાં એક કરોડો રૂપિયાના માલિક બની જાય. મિત્રો તમે કદાચ આ ઔદ્યોગિક વ્યક્તિઓને નહીં કદાચ તમે રિલાયન્સના મુકેશભાઈ અંબાણીની જો સ્ટોરી તમે સાંભળી હોય, રિલાયન્સના મુકેશભાઈ અંબાણી પોતે જે છે 18 કલાક કામ કરે, એની કોઈ પર્સનલ ઓફિસ નથી. આપણે ત્યાં તો કોઈ નાનો અધિકારી થઈએ તો પર્સનલ ચેમ્બર બનાવે, એની કોઈ પર્સનલ ઓફિસ નથી. એ બધા જ કર્મચારીઓની વચ્ચે એ જ સામાન્ય ટેબલ ઉપર બેસીને વર્ક કરે છે. જો તમે એને વાંચ્યા હોય અથવા એના બ્લોગ ઉપર તમે સાંભળ્યા હોય, સવારે 7-8:30 કલાકે પોતાની ઓફિસે પહોંચી જાય છે અને બધા જ જે છે એ કર્મચારી ઉપર નજર રાખે. અરે એ વાત છોડો, વડાપ્રધાનશ્રીની જો દિનચર્યાઓ તમે જુઓ, સવારે 4:30 કલાકે 71 વર્ષની વ્યક્તિ સવારે 4:30 કલાકે ઉઠી એક્સરસાઇઝ કરી અને જો 18 કલાક કામ કરી શકતા હોય તો એમને રજા નથી લીધી ક્યારે. સફળતા જે છે એ ત્યારે જ આપને પ્રાપ્ત થાય જ્યારે તમે તમારા કલાકોને યોગ્ય રીતે જે છે કન્વર્ટ કરો. આજે આપની સાથે હું વાત કરી રહ્યો છું ધૂળેટીનો તહેવાર છે. આજે હું આપની સાથે જ્યારે આ બધી જ વાતો કરી રહ્યો છું ત્યારે ધૂળેટીનો તહેવાર છે, મને પણ એવું થાય કે હું ચલો બહાર જાઉં. મારા મેક્સિમમ કલાકો જે છે હું ક્યાંક ને ક્યાંક એને જે છે કન્વર્ટ કરવાનું, તો એમાં ક્યાંક ને ક્યાંક કંઈક પ્રાપ્ત કરવાનું જે છે એ વલણ જો રાખીશ તો કદાચ હું જે છે આને સારી રીતે મારી લાઈફસ્ટાઈલ જે છે સારી રીતે ઉજવી શકીશ. તો આ પ્રોટેન્સ આચારના કેટલાક જે છે એ ધોરણો થયા. મેક્સ વેબર આની ઉપરથી કેટલું તારણ કાઢેલું છે, વેબરના તારણો જેને આપણે કહીએ છીએ આચારવાદના, એ તારણો હવે આપણે જે છે નેક્સ્ટ વિડીયોમાં જે છે તારણોની ચર્ચાઓ જે છે કરવાના છે. આઈ હોપ કે પ્રોટેન્સ આચારશાસ્ત્રના ધોરણો જે છે એ ધોરણો આપને જે છે મગજમાં બહુ સારી રીતે જે છે એ બેસી ગયા છે. તો આપની વચ્ચે જે છે 30-32 મિનિટનો સમય કાઢ્યો, એની અંદર પ્રોટેન્સ આચારશાસ્ત્ર એટલે શું, કેથોલિક આચાર ધર્મ શું હતો, પ્રોટેન્સ આચારશાસ્ત્રના જે ધોરણો હતા એ શું હતા, એની ચર્ચાઓ મેં આપની સાથે કરી. આઈ હોપ કે આપ બહુ સારી રીતે મારી વાત જે છે એ સમજી શક્યા છો. આની ઉપરથી મેક્સ વેબરે જે કંઈ તારણો કાઢ્યા એ તારણોની વાત હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જે છે કરીશું. ત્યાં સુધી આપની વચ્ચેથી રજા લો. જય સ્વામિનારાયણ, જય ભારત.